મહિનાની પૂર્ણિમા નિમિત્તે વહેલી સવારથી અંબાજી મંદિરમાં ભાવિ ભક્તોની ભીડ જોવા મળી અને મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા માટે લાઈનોમાં જોડાયા। સાથે માતાજીના દર્શન કરી ભક્તોએ ધન્યતા પણ અનુભવી। આજે માતાજીની પૂનમ છે અને યાત્રાધામ અંબાજીમાં પૂનમનો વિશેષ મહત્વ હોય છે। દર પૂનમે માતાજીના દર્શને લાખો યાત્રિકો મોટી સંખ્યામાં આવતા હોય છે। તો આજે આપ જોઈ શકો છો કે માતાજીના ચાચર ચોકમાં ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે અને માતાજીના દર્શન કરી યાત્રિકો ધન્યતા અનુભવી રહ્યા છે। તેવા જ એક યાત્રિકો જે પૂનમ ભરવા માતાજીના દર્શને આવતા હોય છે તે અમારા સાથે છે। આપણે એમની સાથે વાત કરીશું કે આપ કેટલા સમયથી પૂનમ ભરો છો અને કેવો આપને અનુભવ થાય છે। જી, શું નામ છે આપનું? દક્ષેશ મહેતા। હવે આપ કેટલા સમયથી પૂનમ ભરો છો અને જે પૂનમના દિવસે માતાજીના દર્શન કરો છો કેવો અનુભવ, કેવી અનુભૂતિ થાય છે આપ? લગભગ છેલ્લા 26-27 વર્ષથી નિયમિત માતાજીની પૂનમ મેં અહીંયા હું આવું છું અને આ માતાજીનો અદ્ભુત અનુભવ હોય છે। આજે લાખોની સંખ્યામાં, હજારોની સંખ્યામાં આજે પૂનમના દિવસે લોકો અહીંયા દર્શન કરવા આવે છે। આજે હું તો કર્ણાવતી, અમદાવાદથી આવું છું, પરંતુ મુંબઈ અને આસપાસથી એટલે દૂરથી પણ નિયમિત અમારી સાથે પૂનમ ભરનારા લોકો અહીંયા આવતા હોય છે અને આ મારી શ્રદ્ધાનો વિષય છે। આ એક શ્રદ્ધા એટલે એવું છે ને કે જેને અનુકૂળતા થતી હોય, જેને કંઈક ને કંઈક એના અનુભવ થતા હોય, માના જવાના ચમત્કાર થતા હોય, એ લોકો અહીંયા નિયમિત પૂનમ ભરતા હોય છે। પૂનમનું આ મોટા અંબાજીમાં પૂનમનું ખૂબ મહત્ત્વ હોય છે। આજે પૂનમના દર્શન કરવા એટલે સમજો કે આખા મહિનાનો આપણો થાક ઉતારવો। એક વખત દૂરથી ધજાના દર્શન થાય, અંબાજીમાં પ્રવેશ કરીને દૂરથી ધજાના દર્શન થાય એટલે આપણને માનસિક થઈ જાય કે હા, હું અંદર આવી ગયો છું ગામમાં, અને પછી માના દર્શન થાય એટલે આપણને એમ થઈ જાય કે આજે દર્શન થઈ ગયા। હવે જે આસ્થા હોય છે તેને પુરાવાની જરૂર હોતી નથી। તેવા જે યાત્રિકો પોતાના અનુભવ માતાજીના સાથેના જે અનુભવ થયા છે એ અનુભવ વ્યક્ત કરી રહ્યા છે અને માતાજીના દર્શને આવે છે, જે માતાજીમાં અટૂટ શ્રદ્ધા ધરાવે છે। વિક્રમ સરગરા, ન્યૂઝ કેપિટલ, અંબાજી।